દિનચર્યા એટલે શું? આખા દિવસ દરમિયાન આપણે શું કરવું જોઈએ એ બધું દિનચર્યામાં આવે છે. આપણે ઘણી 6 ઋતુઓ છે. ઇન્ડિયા એક એવો દેશ છે જેમાં 6 ઋતુઓ છે. બીજા બધા દેશમાં તો 1 કે 2 સિઝન હોય, 3 સિઝન હોય, પણ ઇન્ડિયા આપણે સદભાગી છીએ, બધી સિઝનનો આપણને લાભ મળે છે. તો દરેક ઋતુ ચેન્જ થાય ત્યારે શું કરવું એ ઋતુચર્યા. તો શું કરીએ તો આપણને રોગ ના થાય. કોઈ પણ સિઝન બદલાય ને તો એના 15 દિવસ પહેલાંના અને 15 દિવસ પછીના, એ 15 દિવસની અંદર જો તમે ખાણી પીણીમાં ધ્યાન રાખો ને તો તમને રોગ ના થાય. એવી રીતે રાત્રિચર્યા, રાત્રે શું કરવું જેથી તમે રોગી ના બનો, બરાબર? એ બધું જ ત્રિદોષ સિદ્ધાંત પર છે. વાયુ, પિત્ત અને કફ 3 દોષ છે આયુર્વેદના, અને એના ઉપર આયુર્વેદ ઊભું છે, બરાબર? વાયુ, પિત્ત, કફની ડિફોર્મિટી વધતા ઓછા પ્રમાણમાં થાય, અને માનસિક દોષો સત્વ, રજ અને તમ, ગીતામાં ભગવાને પણ કીધું છે સત્વ, રજ અને તમ, તો એનું ઇમ્બેલેન્સ થાય એટલે રોગો થાય. તો સૌથી પહેલાં સવારમાં ઉઠીને શું કીધું છે આયુર્વેદમાં? સૌથી પહેલાં આયુર્વેદમાં એવું કીધું છે કે બધાએ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. બ્રાહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદય પહેલાં 90 થી 96 મિનિટનો સમય. સૂર્યોદય થાય એના પહેલાં આપણે ઉઠી જઈએ તો અત્યારે પણ આપણું ક્વોન્ટમ સાયન્સને એ પણ એવું જ કહે છે કે એ વખતે એ આપણા ગ્રહો નક્ષત્રોમાં એવી ગોઠવણ હોય છે કે એ વખતે તમે જે કામ કરો એ તમારું છે ને બહુ જ સક્સેસ જાય, અને એ તમારા માઇન્ડ, તમારી ગ્રહણ શક્તિ તમારી વધારે હોય એ વખતે. એટલા માટે સવારે વહેલું ઉઠવું જોઈએ. પછી તમારે ઉષઃપાન કરવાનું કીધું છે. ઉષઃપાન એટલે રાત્રે તાંબાના લોટામાં રાતે ચોખ્ખા લોટામાં રાખેલું પાણી પીવાનું, યા તો પછી સવારમાં થોડું ઉષ્ણોદક ગરમ પાણી પીવાનું કીધું છે. એ ગરમ પાણી પીવાથી ફાયદો એ થાય કે તમારા આખા આંતરડા બધા ચોખ્ખા થઈ જાય, બરાબર? સવારે તમારે મળ જે નિષ્કાશન થવું જોઈએ એ બધું બહુ વ્યવસ્થિત રીતે થાય, અને તમારા આંતરડા ચોખ્ખા રહે તો એ જ તમારા જીવનનો, તમારી હેલ્થનો એક મોટો, એક સૌથી મુખ્ય અંગ એ છે. તો એ સાફ સફાઈના માટે સવારે ગરમ પાણી તમે લોકો ના પીતા હોય તો એના ઘણા બધા ફાયદા છે. ગરમ પાણી પીવાથી જે જાડા લોકો હશે એ 1 વર્ષમાં પાતળા થઈ જશે. અને ગરમ પાણીમાં તમે જો તજ, મરીનું પાવડર થોડોક નાખી દો તો પણ બહુ જ સારું. તમારી ફેટ એકદમ ફટાફટ મેટાબોલિઝમ હાઈ થશે અને ઓગળવા માંડશે. જાડા, વેઇટ ગેઇન રોકવા માટે આ બહુ સારો ઉપાય છે. પછી આયુર્વેદમાં ઉષઃપાન કર્યા પછી તમને મલ નિષ્કાસન કરવું હોય તો એ, નહીં તો પછી તમારે દંત ધાવન કરવાનું કીધું છે. દાંતણ. પહેલાં આપણે બહુ અમીર હતા અને સારું હતું, એટલે ઝાડપાનના જે વૃક્ષો છે, કાં તો બાવળ, કાં તો લીમડો, અરડુસી, તમને જે ઝાડ દેખાય, સિવાય કે ક્ષીરી વૃક્ષો. ક્ષીરી વૃક્ષોમાં કરણ એકલું ચાલે દાંતણમાં, અને કરંજ ને એ બધાનું જો દાંતણ કરો ને તો એના કષાય રસ, એટલે કે તુરો રસના લીધે તમને દાંતના રોગો થાય જ નહીં. એટલે હંમેશા દાંતણ જે કીધું છે ને એ ટૂથપેસ્ટ કરતાં વધારે સારું છે. અને દાંતણ ના હોય તો પછી દંત મંજન પણ કીધું છે. અમુક ઔષધિઓ, લવિંગ છે, તજ છે, ત્રિફળા છે, એ બધાનું તમે દંત મંજન કરી શકો છો. નહીં તો દસન સંસ્કાર એવું ચૂર્ણ પણ આવે છે, નહીં તો પછી સૌથી સહેલું પતંજલિની કે એવી ગમે તે, બરાબર? તો એ દંત ધાવન કરી અને પછી જીહવાલ નિર્લેખન એટલે ઉલ ઉતારવાનું બી આયુર્વેદમાં બહુ સારી રીતે કીધું છે. પહેલાં આપણે લોકો, આપણી સમૃદ્ધિ વધારે હતી એટલે આયુર્વેદમાં તો સોનાની, ચાંદીની અને એવી સારી ધાતુઓની ઉલિયું બનાવીને ઉલ ઉતારવાનું કીધું છે. હવે આપણે થોડાક અંગ્રેજો લઈ ગયા, લૂંટી ગયા, એટલે ગરીબ થઈ ગયા, એટલે સ્ટીલની ચાલે, બરાબર? પણ જીભ સાફ કરવાનું આયુર્વેદમાં કીધું છે, એટલે એ કરવું જ જોઈએ. એનાથી છે ને ટેસ્ટ બડ્સ ખુલી જાય અને તમે જે તે વસ્તુનો પ્રોપર તમને ટેસ્ટ આવે, બરાબર? ઘણી વખત તમે કદાચ મુસલમાનોની અમુક બ્રાન્ચમાં તમે એવું જોયું હશે, એ લોકો ક્યારેય ઉલ જ ના ઉતારે, ક્યારેય નહીં, નેવર. પ્રાણીઓ પણ નથી એ કરતા, પણ એનાથી છે ને તમારા ટેસ્ટ બડ્સ પર પ્રોબ્લેમ થાય, તમને ટેસ્ટ ના આવે, અને તમારા જૂનો મળ હોય એટલે તમને ટંગને લગતા ફંગલ ઇન્ફેક્શન ને એવા રોગો જલ્દી થાય. એટલે જીભ દરરોજ સાફ કરવી જોઈએ. આયુર્વેદમાં 2 વાર બ્રશ કરવાનું કીધું છે. એલોપેથીમાં નવું નથી 2 વાર બ્રશ કરવું, આયુર્વેદમાં પણ 2 વખત કીધું છે. અથવા આયુર્વેદમાં તો ઇનફેક્ટ જેટલી વાર ખાઓ એટલી વખત કોગળા કરીને મોઢું સાફ કરવાનું કીધું છે. આ બધું થઈ જાય પછી મોંમાં ઔષધિ ભરેલું જળ, કાં તો તીફળાનો કવાત કે ગમે તે, અથવા તો કંઈ નહીં તો ઉષ્ણ જળ, એ મોઢામાં પાણી ભરી રાખી અને હલાવાય નહીં એ રીતે, આવી રીતે આમ કરીને મોઢામાં ઔષધિયુક્ત જળને ધારણ કરવાનું કીધું છે. એનું નામ છે ગંડુશ. ગંડુશ અને કવલ. ગંડુશ ધારણ કર્યા પછી યા તો પછી તેલ, તલનું તેલ, તલના તેલના મોઢામાં કોગળા ભરવાથી તમારા દાંત મજબૂત થાય, તમારા પેઢા મજબૂત થાય, પાયોરિયા ના થાય,
બરાબર. એટલે આ બધા ફાયદા છે. આ દરરોજ કરવાની ક્રિયાઓ છે આયુર્વેદમાં, જે હું દિનચર્યા કહું છું. આપણે સવારે ઉઠીને જે કરવાનું એ તો ગંડુશ અને કવલ કોગળા કરવાના, ઔષધિ સિદ્ધ જળથી અથવા તો સાદા પાણીથી અથવા ઉષ્ણોદકથી. તો આ કરવાથી તમારી મોઢાની હાઇજીન અથવા તો મોઢાને લગતા કોઈ રોગો થતા નથી. તમે ઈરીમેદાદી તેલ કરીને આવે છે એના પણ કોગળા કરી શકો છો. બરાબર. ગંડુશ કવલ કર્યા પછી દરરોજ આયુર્વેદમાં વ્યાયામ કરવાનું કીધું છે. ક્યાં તો તમે માલિશ કરીને કરો, તલના તેલની માલિશ દરરોજ કરવી જોઈએ. તેલ નામ જ છે ને તલ ઉપરથી આવ્યું છે. આયુર્વેદમાં જે પણ તેલ ખાવાનું કીધું છે ને એ તલનું તેલ. ખાવામાં, માલિશ કરવામાં, ઔષધિમાં, બસ્તીમાં, અમારે પંચકર્મમાં બધામાં છે ને તલનું તેલ જ કીધું છે. એ જ શ્રેષ્ઠ છે. વાળમાં નાખવા માટે પણ તલનું તેલ. આયુર્વેદની બધી ઔષધિના બજારમાં જે તેલો મળે છે એ તલના તેલમાં સિદ્ધ કરેલા હોય છે. તલ એટલું બધું તલનું તેલ સૂક્ષ્મ છે ને, તમે આમ લગાવો ને એટલે અંદર એબ્ઝોર્બ થઈ જાય, અંદર ઉતરી જ જાય. અને કશું જ ના થાય તો ખાલી દરરોજ 5 થી 10 સૂર્ય નમસ્કાર કરો. 5 થી 10 સૂર્ય નમસ્કાર કરશો એટલે એમાં ઘણા બધા આસનો આવી જાય છે. તો તમારી હેલ્થ એકદમ સારી રહેશે. દરરોજ અભ્યંગ કરો શિયાળામાં ખાસ. અને અભ્યંગ કર્યા પછી દરરોજ આયુર્વેદમાં ઉદ્વર્તન કરીને નાહવાનું કીધું છે. ઉદ્વર્તન એટલે શું કે કકરો લોટ હોય ને, ચોખાનો લોટ, ચણાનો લોટ અને હળદર, યા તો પછી કણકી ગોરમું હોય ને, કણકી ગોરમું, એનો કકરો લોટની પેસ્ટ બનાવી અને સ્કિન ઉપર રગડીને ઘસીને નાહવાનું. પેલું લોટાથી હુડું સાન કરી દે ને જે લોકો, એમને સ્કિન છે ને ડેડ સ્કિન બહુ જામી જાય. હવે ડેડ સ્કિન જામી જાય એટલે આપણા શરીરની ચામડી દર અઠવાડિયે નીકળે, જૂની થાય એટલે ઉપર છે ને ફાટી જાય, ચામડીમાં ચીરા પડે. એનું કારણ એ છે કે જૂની ચામડી આપણે કાઢીએ નહીં ને એટલે. તો તમારે દરરોજ નહીં તો અઠવાડિયામાં એક વખત, નાના છોકરાઓને તો ખાસ નવડાવવું જોઈએ એ રીતે. તો અઠવાડિયામાં એક વખત તમે એ રીતે નાહો ને એટલે તમારી જૂની ચામડી નીકળી જાય અને નીચે નવા સેલ્સ જલ્દી આવે એટલે તમારી ચામડી પર ક્રિસીસ ના પડે. તમારી ચામડી ચળકતી રહે અને ચમકદાર રહે, હેલ્ધી રહે. અને જૂનું કપડું હોય કેવું ફટાક દે તો ફાટી જાય, અને નવું કપડું હોય તો ફાડવું અઘરું છે ને. તો જૂની ચામડી પર ચેપ બી જલ્દી લાગે. તમને કોઈ ફંગલનો માટીમાં ખર્યા તો ફંગલ ઇન્ફેક્શન કે કોઈ પણ ઇન્ફેક્શન બી જૂની ચામડી પર જલ્દી લાગી જાય. એટલે દરરોજ ઘસીને નાવ અથવા તો અઠવાડિયામાં એક વખત ઉદ્વર્તન કરીને નાહવાથી ચામડીના બધા રોગોથી દૂર રહેવાય. બરાબર. અને ચામડીના રોગોથી બચવાનો બીજો સહેલો ઉપાય એ પણ છે કે તમે લીમડો આપણે ભરપૂર માત્રામાં મળે છે. લીમડાના પાનાનો ગમે તે રીતે ઉપયોગ કરો, લોકલી કે ઇન્ટરનલી. તો અને હળદર બીજું એ ચામડીના રોગોથી તમને બહુ જ દૂર રાખે. કે સૌથી સવારનો બ્રેકફાસ્ટ મિસ ના કરો. એ કોના માટે? જે આખો દિવસ ખાવાના ના હોય, આખો દિવસ જમનારા ના હોય, એના માટે 9 વાગ્યા પહેલાં જમવું આશીર્વાદરૂપ. 9:30 9 થી 9:30 તમે નાહી ધોઈને જમી લો. ચા બા પીવી હોય તો પીવો, એનો કોઈ પ્રશ્ન નથી, ઠીક છે. પણ જો તમારે 12 વાગે ને 2 વાગે બી જમવાનું હોય, 12 વાગે 12:30, તો પછી સવારનો નાસ્તો મહેરબાની કરીને ખાશો નહીં. કેમ કે તમારું ખાધું હોય, પચ્યું ના હોય, અને પછી તમે 12 12:30 ફરી પાછું પેટમાં નાખો એટલે એ રોગનું ઘર બને. ત્યાં ફોરેનમાં કેવું છે, એ લોકો સવારે 9:30 નીકળે ને એટલે એ લોકો બ્રેકફાસ્ટ કરીને નીકળે. એમના ત્યાં પ્રમાણે બરાબર છે. આખો દિવસ બપોરે તો બધા કંઈ બહુ જમતા હોતા નથી. બરાબર. તો એ લોકો બ્રેકફાસ્ટ કરીને નીકળે, ઓકે છે, એ બરાબર છે. આયુર્વેદમાં પણ ખાવું હોય તો સવારે 9 9:30 ખાઈને નીકળો, પછી કંઈ બપોરે ખાવાની જરૂર નથી. પણ જો તમારે બપોર 12:30 ખાવું હોય તો તમે સવારે ના ખાઓ તો સારું. છતાં પણ ઘણીવાર ભૂખ લાગી હોય તો થોડુંક લઘુ આહાર કંઈ બી હલકું ફૂલકું ખાઈ શકો છો. ભાખરીઓ, ઘઉંની ભાખરીઓ 2 થી 3 વાર ખાવાની જરાય સલાહ નથી. પહેલાંના જમાનામાં કેવું હતું કે ઘઉં, જવ એ બધું છે ને, જવ ને એ બધું હતું. અને હવે છે ને આ સરબતી ટુકડી ને બધા જીનેટિકલી મોડિફાઈડ આવી ગયા છે ઘઉં. એટલે જીનેટિકલી મોડિફાઈડ ઘઉં તમને પચે જ નહીં. તમે 3 ટાઈમ ઘઉં ખાઓ એટલે તમે તમારા હેલ્થની ગોર ખોદી જ દીધી છે, સમજી જ લેજો. સાંજે ફક્ત ને ફક્ત હલકી મગની દાળની ખીચડી ખાવાનું ચાલુ કરી દો. જેને હેલ્ધી રહેવું છે સાંજે ભાખરી શાક સદંતર બંધ કરી દો. સવારે ભાખરી ખાધી ને સાંજે રોટલી ભાખરી ખાધી તો હેલ્થ બગડવાની ચાલુ જ થઈ ગઈ, સમજી લેજો. એટલે આ હું નથી કહેતી, અત્યારનું લેટેસ્ટ રિસર્ચ બી એ કહે છે ઘઉંમાં છે ને ગ્લુટેન નામનું પેલું તત્વ આવે છે જે તમને પચતું જ નથી. એ કેમ કે પહેલાંના જમાનામાં તો અમારા આયુર્વેદમાં તો ઘઉંના જગ્યાએ યવ ને એવું બધું કીધું હતું, અને ઘઉં પણ કીધા હતા. પણ ઘઉંની જગ્યાએ આપણો ભારતનો મુખ્ય ખોરાક તો રાઈસ છે, ભાત છે, સાલી અને સાઠી ચોખા છે. તો તમે ઘઉં ને ઘઉં ખાખા કરો, ભાખરી ને ભાખરી, તો તમે પચે જ નહીં. અગ્નિ જ નથી. પહેલાંના લોકોનો તો અગ્નિ બહુ સારો હતો. આયુર્વેદનો આખો મુખ્ય સિદ્ધાંત બધો અગ્નિ પર છે. તમારો અગ્નિ ઓછો હોય પહેલાંના લોકો કરતાં, કામ ઓછું થઈ ગયું છે, તો તમારો અગ્નિ તો માંદ્ય થવાનો જ છે. પહેલાં જેવી મહેનત કરતા હોય
તો તમે ગમે તે ખાઓ પથરા બી પચી જાય. અગ્નિ સારો હોય, આયુર્વેદમાં એવું કીધું છે, અગ્નિ સારો હોય તો પથરા પણ પચી જાય. પણ આપણો અગ્નિ એટલો સારો હોઈ જ ના શકે, કેમ કે આપણે મહેનત જ નથી કરતા. બધે જ ગાડીઓ ને બધું આવી ગયું છે. તો મહેરબાની કરીને સ્વસ્થ રહેવું હોય તો આયુર્વેદમાં ખાવા પીવાના બહુ સારા નિયમો છે. હું પછી એના પર આવું. પણ 3 ટાઈમ, સવારે ઘઉંની ભાખરીનો નાસ્તો, બપોરે ઘઉં, સાંજે રોટલી, એ બધું ઓછું કરો તો તમને બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એ એક બી રોગ આવે નહીં, ગેરંટી છે મારી, એક પણ નહીં આવે. પણ પહેલેથી જ ચેત્યા હોય તો, એકવાર થોડાક ઓર્ગન બગડવાના ચાલુ થઈ ગયા પછી તો કોઈ પ્રશ્ન જ નથી. અંજન, આ અંજન એટલે કોઈ પણ સ્ત્રોતોજન કરીને અંજન આવે છે, અથવા તો સાદી મેસ. અંજન દરરોજ કરવાનું કીધું છે. અંજનમાં એવા તત્વો હોય, આયુર્વેદિક દવાથી બનાવેલું અંજન, એનાથી તમારી આંખો એકદમ બ્રાઇટ રહે, તમને ચશ્માના નંબર ના આવે.